રહસ્યમય બીમારીનો મામલો। દિલ્હી અને ચેન્નઈથી આઈસીએમઆરની ટીમ આજે બુલઢાણામાં પહોંચી। એકાએક વાળ ખરવાના કેસમાં આઈસીએમઆરની ટીમ તપાસ કરશે। બુલઢાણાના 12થી વધુ ગામમાં વાળ ખરવાની બીમારીનો ભરડો જોવા મળ્યો। 15 દિવસમાં 139 લોકો ટકલા થઈ ગયા તેવું સામે આવ્યું। શેંગાવને ભરડામાં લીધા બાદ નાંદુરા તાલુકામાં પણ 7 કેસ જોવા મળ્યા। મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં હાલ લોકો ભયના ઓથાર હેઠળ છે। અહીંના શેગાવ તાલુકાના 12થી 15 ગામમાં છેલ્લા 15 દિવસથી રહસ્યમય બીમારીએ ભરડો લીધો છે, જેમાં લોકોના વાળ એકાએક ખરી રહ્યા છે। કેટલાક લોકો તો બિલકુલ જ વાળ વગરના થઈ ગયા છે। મહિલાઓ અને બાળકોના વાળ પણ ખરી રહ્યા છે। બીજી તરફ પુરુષોના મૂછો અને હાથના વાળ પણ ખરી પડ્યા છે। જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે, પરંતુ આવું શા માટે ઘટી રહ્યું છે તે જાણવામાં સફળતા નથી મળી અને એટલે જ આજે કેન્દ્ર સરકારની સર્વોચ્ચ સ્વાસ્થ્ય સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ટીમ બુલઢાણા પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। હકીકતમાં 26 ડિસેમ્બરના રોજ આ વિસ્તારમાં કેટલાક લોકોને માથામાં ખંજવાળ શરૂ થઈ। તેની સાથે જ માથામાંથી વાળ ખરવાનું પણ શરૂ થયું હતું અને પછી તો માત્ર 3 થી 4 જ દિવસમાં કેટલાક લોકોએ સંપૂર્ણ વાળ ગુમાવી દીધા। માહિતી મળતા જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। બુલઢાણાના વિવિધ વિસ્તારોમાંથી પાણીના નમૂના એકત્ર કરીને પરીક્ષણ માટે મોકલાયા। ટીમ દ્વારા લેવાયેલા પાણીના નમૂનામાં નાઇટ્રેટ અને ટીડીએસનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળ્યું। પાણીના કેટલાક નમૂનાને વિશેષ પરીક્ષણ માટે નાસિક અને અમદાવાદ મોકલાયા, જેનો રિપોર્ટ 1 અઠવાડિયા બાદ આવશે। તો પીડિતોમાંથી પણ કેટલાકના લોહી અને ત્વચાના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા। પહેલા શંકા હતી કે કોઈ ફંગલ ઇન્ફેક્શનને લીધે આ વિચિત્ર બીમારીનો ભોગ બન્યા હોઈ શકે, પરંતુ લોહી અને ત્વચાના નમૂનામાં આવું કોઈ ઇન્ફેક્શન સામે નથી આવ્યું। ચિંતાની વાત એ છે કે વાળ ખરવાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। શેગાવ બાદ હવે નાંદુરા તાલુકાના વાડી ગામમાં પણ દર્દીઓ સામે આવ્યા છે। અહીં 3 ઘરોમાં 7 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। 3 થી 45 વર્ષની ઉંમરના આ દર્દીઓમાં 4 મહિલાઓ છે। નવા કેસ સામે આવતા નાંદુરા તાલુકામાં સ્વાસ્થ્ય વિભાગ સતર્ક બન્યું છે અને વાડી ગામના પાણીના તેમજ પીડિતોના લોહીના નમૂના લઈ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પાણીના નમૂનામાં નાઇટ્રેટનું પ્રમાણ છે ખૂબ જ ઊંચું હોવાનું સામે આવ્યું અને હાલ ઊંચું નાઇટ્રેટ ધરાવતા જળ સ્ત્રોતનો ઉપયોગ ન કરવા ગ્રામ પંચાયતોને સલાહ આપવામાં આવી।